જય કૃષ્ણદેવ। તો આજે આપણે આવ્યા છીએ કુંડાળ, અને કુંડાળમાં ખાલી બે જ જોવાલાયક સ્થળ છે, એટલે કે એક શનિદેવનું મંદિર અને બીજું સ્વામિનારાયણ મંદિર। તો અત્યારે આપણે આવ્યા છીએ શનિદેવ મંદિર, અને અત્યારે આપણે શનિદેવને ચડાવવા માટે અત્યારે આપણે લઈ લઈશું તેલ। તો ચાલો અત્યારે આપણે લઈ લઈએ તેલ। ચલો એક તેલ લઈ લીધો, હેલો આપણે તેલ લઈ લીધું છે ફાઇનલી, અને હવે આપણે શનિદેવને ચડાવવા માટે લઈ જઈશું। ચલો મહારાજ કી જય। શનિ દેવતાના દર્શન કર્યા બાદ એમની સામે જ એક કુટીર છે, જેનું નામ છે નવગ્રહ દેવતા કુટીર, જેની અંદર નવગ્રહ દેવતા સ્થાપિત છે, જેમ કે સૂર્ય, ચંદ્ર, કેતુ એવા અનેકો જે નવગ્રહ છે તે નવગ્રહ દેવતા આની અંદર સ્થાપિત છે। તો હવે આપણે આગળ દર્શન કરવા જઈશું। આ બાજુ એક હનુમાનજીને એક સુંદર પહાડ ઉપર જેમ વિરાજમાન હોય મંદિર, એવું એક અહીંયા મંદિર આપેલું છે હનુમાનજીનું। તો ચાલો આપણે ત્યાં જઈને પણ દર્શન કરીએ। જય હનુમાનજી મહારાજ। આપણે જ્યારે અહીંયા ચડશું તો આપણને એવું જ લાગશે કે આપણે પહાડ પર ચડી રહ્યા છીએ, કારણ કે બધી બાજુ છે અલગ અલગ પ્રકારના પથ્થર, અને એની વચ્ચે છે આ અદ્ભુત મંદિર। દર્શન થઈ ગયા છે, તો હવે આપણે જઈશું છોટે હનુમાનજી મંદિર, જ્યાં એક હનુમાનજીની મોટી મૂર્તિ પણ છે અને એક નાની મૂર્તિ। અહીંયા બાજુ તમને અખંડ જ્યોત પણ મળશે, જેના દર્શન પણ કરી શકો છો। અહીંયા એક કાગડાજીની પણ એક સુંદર મજાની મૂર્તિ છે, શંખની પણ મૂર્તિ છે, એવું અદ્ભુત અદ્ભુત અહીંયા આકર્ષણો છે। તો હવે આપણે ડાયરેક્ટ દર્શન કરશું છોટે હનુમાનજી મહારાજના। તો ચાલો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ છોટે હનુમાનજી મહારાજના એક સ્વરૂપે, જ્યાં એક સૌ મોટી જબર હનુમાનજીની મૂર્તિ છે, અને તમને દેખાતું હોય તો એક નાની હનુમાનજીની પણ મૂર્તિ છે। આપણે ત્યાં જઈને જોઈએ એટલે તમને દેખાઈ જાય, અને અહીંયા મૂર્તિ ગદા પણ છે। ચાલો ઉપર જઈ આ જે ગયું ને ત્યાં ધન્વંતરે મળા
તમે મંદિર જોઈ રહ્યા છો એ છે કુંડલેશ્વર મહાદેવનું મંદિર અને ત્યાં કુલ 111 શિવલિંગ છે, જેના દર્શન કરવાથી જીવન ધન્ય બની જાય છે. જય સ્વામિનારાયણ. જય કૃષ્ણ દેવ. અને અહીંયા મહાદેવનું મુખ પણ છે, જેની ફરતે ફરતે રુદ્રાક્ષ છે. અને આ મહાદેવનું નામ છે ભૂતનાથ મહાદેવ. જય ભૂતનાથ મહાદેવ. જય સ્વામિનારાયણ. જય કૃષ્ણ દેવ. તો આ હતી કુંડલના શનિદેવ મંદિરની યાત્રા અને આ મંદિર ખૂબ સારું અને અહીંયા ખૂબ આનંદ આવે એવું મંદિર છે. આની સિવાય પણ જય સ્વામિનારાયણ. જય કૃષ્ણ દેવ. તો આ હતી કુંડલના શનિદેવ મંદિરની યાત્રા અને આ અહીંયા મંદિરે જે પણ આવે એ દુઃખમાંથી સુખમાં જાય છે અને ખૂબ આનંદ આવે એવું આ અલૌકિક મંદિર છે. તો આપ પણ એકવાર આ કુંડલધામ શનિદેવ મંદિરે અવશ્ય આવજો. જય સ્વામિનારાયણ. જય કૃષ્ણ દેવ. જય શનિદેવ. તો હવે અમે રજા લઈએ.